નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું તાપી જિલ્લાની સિવિલ હોસ્પિટલ, જેને સરકારી હોસ્પિટલને સરકારી જ રહેવા દોના નારા સાથે છેલ્લા 30 દિવસથી ગાંધી ચિંધ્યા માર્ગે એક આંદોલન ચાલી રહ્યું છે, ધરણા પ્રદર્શન ચાલી રહ્યા છે. પણ છેલ્લા 30 દિવસમાં પ્રશાસન તરફથી કે તંત્ર તરફથી હજી સુધી કોઈ અધિકારી આ આંદોલનકારીઓને મળવા પહોંચ્યા નથી એવી ફરિયાદ સાથે આગેવાન મિત્રો અને તાપી જિલ્લાના ઘણા બધા લોકો આજે ફરી એકવાર જોડાયા. 30 દિવસ પૂરા થયા આજની 1 એપ્રિલના દિવસે, 1 એપ્રિલ 2025 ના દિવસે જિલ્લાના છેવાડાના ગામોથી પણ ફરી એકવાર અહીંયા પહોંચ્યા. વાતો એવી પણ થઈ કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ જેમને વિધાનસભા સુધી જનતાએ પ્રજાએ ચૂંટીને મોકલ્યા છે, એવા નેતાઓ કે જેમને સંસદ સુધી દિલ્હી સુધી મોકલ્યા છે અહીંથી, એવા જનપ્રતિનિધિ સુદ્ધા એ દરકાર લેવા તૈયાર નથી. હજી સુધી કોઈ પહેલ એવી કરી નથી કે આ ધરણા પ્રદર્શનકારીઓને મળવા પહોંચે, એમની સાથે વાતચીત કરીને આ મુદ્દાને નિરાકરણ તરફ લઈ જાય. એવા કોઈ પ્રયત્નો હજી સુધી થયા નથી. ક્યાંક એવો પણ ગણગણાટ સાંભળવા મળ્યો કે એવા નેતાઓ પણ છે કે ધર્મની વાતો આવે ત્યારે એક ધર્મને લઈને સીધા વિધાનસભામાં મુદ્દો ગજવે છે, પણ આ સરકારી હોસ્પિટલને સરકારી જ રહેવા દોના પક્ષમાં એક શબ્દ 30 દિવસમાં એ બોલ્યા નથી. જોવું રહ્યું આગામી દિવસોમાં આ ધરણા પ્રદર્શન ક્યાં સુધી ચાલે છે, તંત્રના લોકો ત્યાં પહોંચે છે કે કેમ, પ્રશાસન તરફથી એવી કોઈ પહેલ થાય છે કે કેમ. તાપી જિલ્લો આંદોલનનો જિલ્લો બની ગયો છે, જાત જાતના આંદોલનો હવે થઈ રહ્યા છે ને એમાં સૌથી લાંબુ કહી શકાય 30 દિવસ જેટલો સમય આ ધરણા પ્રદર્શનમાં લાગ્યો છે અને હજી પણ અચોક્કસ મુદ્દત, અનિશ્ચિત કાળનો આ ધરણા પ્રદર્શન ક્યાં સુધી ચાલે છે એ જોવું રહ્યું. જી, મારું નામ પ્રજ્ઞેશ ગામિત છે. આદિવાસી સમાજ કાર્યકર્તા છું. સંવિધાન, સ્વાભિમાન, સંશોધન અને રાષ્ટ્રીય સંપ્રભુતા સુરક્ષા અભિયાન સમિતિ હેઠળ અમે 3 માર્ચના રોજ આ હોસ્પિટલ બચાવવા માટે, જે તાપીની એકમાત્ર સિવિલ હોસ્પિટલ છે એનું ખાનગીકરણ થઈ રહ્યું છે એને અટકાવવા માટે ધરણા પર બેઠા છીએ. અમે 21 તારીખે સંખ્યામાં રેલી કાઢી હતી અને કલેક્ટરને આવેદન આપ્યું હતું અને અમે મુખ્યમંત્રી, રાજ્યપાલ, વડાપ્રધાન તો એના ચૂંટાયેલા પ્રતિનિધિ એ બધાને અહીંથી અમે આવેદન મોકલ્યું હતું, મેલ પણ કર્યો હતો, પણ આજ દિન સુધી તંત્ર કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ તરફથી કોઈ પણ જાતનો અમારો સંપર્ક કરવામાં આવ્યો નથી. આજે સરકાર છે એ મૂંગી અને બહેરી દેખાઈ રહી છે, કેમ કે આજે 30 દિવસ હોવા છતાં અહીંની જે અમારી આદિવાસી સમાજની પ્રજા, જે અમારા લોકો છે, જે બીજા સમાજના લોકો છે, એમની જરાક પણ પડેલી દેખાતી નથી. જન કલ્યાણના કામો કરવાની વાતો કરે છે, પણ આટલા મોટા સંખ્યા અંદર અહીંયા જન આંદોલન છેડે છે, લોકો રોડ પર બેસ્યા છે 30 દિવસથી, પણ એમના સવાલનું નિરાકરણ કરવાનું કોઈ નથી. જે અમારા ચૂંટાયેલા સભ્ય છે, જે ધારાસભ્ય છે જયરામભાઈ ગામિત અને મોહનભાઈ કોકણી, જેમને અમે 2023માં આંદોલન ઉચક્યું હતું તો એમને જવાબદારી લીધી હતી અને સરકારશ્રીમાં અમને લઈ ગયા હતા અને CR પાટીલ સાહેબની ઓફિસમાં, એમના ઘરે બંગલે લઈ જઈને પણ અમને મૌખિકમાં બાહેંધરી આપી હતી કે આ સરકારી હોસ્પિટલ સરકારી રહેશે. પણ એ લોકો કશે ને કશે જે અમને વિશ્વાસ આપેલો હતો એ વિશ્વાસ ગુમાવેલો છે. આજ દિન સુધી અમને કઈ લેખિતમાં આપ્યું નથી. તો અમે ફરી પાછા એમને કહીએ છીએ કે તમે આ તાપી ડિસ્ટ્રિક્ટના 8.5 લાખ લોકો સાથે વિશ્વાસઘાત કર્યો છે, તો આ લોકોને વિશ્વાસમાં લેવા માટે તમારે લેખિતમાં અપાવવું પડશે. અમને હજુ પણ આશા છે કે તમે આ કામ કરશો. હજુ અમે 1 મે સુધી આ ધરણા પર યથાવત છે. તમે અમારો જનસંપર્ક કરી શકો છો. અમને પણ આશા છે કે અહીંના લોકોએ જ તમને ચૂંટીને મોકલેલા છે, ના કે બીજા જિલ્લાઓને. એમ તો તમારી જવાબદારી બને છે ઉપર વિધાનસભામાં પણ અવાજ ઉઠાવવાની. આજે વિધાનસભા પૂરી થઈ ગઈ તો પણ અમારા એક પણ ચૂંટાયેલા પ્રતિનિધિ, અહીંયા 4 ધારાસભ્ય છે, 4 માંથી એક પણ જણાએ અમારો અવાજ નથી ઉઠાવ્યો, તો અહીંયા સંપર્ક નથી કર્યો. તો આ તમને અમે ચેતવણી સમજો, ચેતવણી કા પ્રેમ સમજો પ્રેમ. તમે અમારો આનો જવાબ આપો, કેમ કે જવાબદારી તમે લીધી હતી. જય આદિવાસી. મારું નામ અશોક ચૌધરી અને હું આદિવાસી સામાજિક કાર્યકર છું. આ જે પ્રદેશ છે તે આદિવાસી બહુલ પ્રદેશ છે અને આ પ્રદેશ સ્વાતંત્ર્ય સંગ્રામ માટે મુખ્ય જે આંદોલનો થયા તેમાં ગાંધીજીને આ પ્રદેશના આદિવાસીઓ ટેકો આપ્યો, એટલા માટે બારડોલી સત્યાગ્રહ આપણે ત્યાં થયો, દાંડીકૂચ આપણે ત્યાં થઈ,
સ્વદેશીનું આંદોલન આપણે ત્યાં થયું અને એની સાથે ભારત છોડો આંદોલન પણ આપણે ત્યાં થયું. અમારી જે પેઢીઓ છે તે 3 પેઢીઓ સ્વાતંત્ર્ય સંગ્રામમાં જેલમાં ગઈ. અમને એવી અપેક્ષા હતી કે આઝાદી આવશે એટલે શિક્ષણ, આરોગ્ય, જાહેર સેવાઓ, સુવિધાઓ આ બધું સરકાર મારફતે ચાલશે અને અમુક સમય સુધી ચાલ્યું પણ ખરું. પણ હવે જે આખા નવા વિચારો દુનિયામાં આવી રહ્યા છે તેમાં આ બધી સેવાઓને ખાનગીકરણ કરવાનું શરૂ થયું છે. અમને એમ લાગે છે કે આરોગ્યને વ્યવસાય નહીં બનાવાય, શિક્ષણનો વ્યવસાય નહીં બનાવાય, એનાથી દેશને અને સમાજના નાગરિકોનું ઘડતર થતું હોય છે અને એમનું સંરક્ષણ થતું હોય છે અને દેશનું પણ રક્ષણ થતું હોય છે. સાથે સાથે જે લશ્કરી સરંજામથી માંડીને કોમ્યુનિકેશનથી માંડીને બધી જ વસ્તુ ખાનગી કંપનીઓને આપી દેવામાં આવી રહી છે, એનાથી અમને એમ લાગે છે કે દેશની જે સ્વતંત્રતા છે, સંપ્રભુતા છે, સોવરેનિટી છે, એના પર પણ કુઠરાઘાત થવાનો છે. અને આ કંપનીઓ બધી જળ જંગલ અને જમીન અને ખનિજ સંપત્તિનું અમાપ શોષણ કરીને આપણા દેશ અને વિસ્તારને રણ બનાવી દેશે એવી અમને દહેશત છે. તેટલા માટે અમે આ એક લાંબા ગાળાનું જનજાગૃતિનું અને અભિયાન શરૂ કરેલું છે. એના મારફતે અમે લોકોને જાગૃત પણ કરશું, સરકારને જાગૃત કરશું, સંવાદ કરશું અને આ બધી વસ્તુ દેશનો વિનાશ થતો અટકે એ જ અમારું લક્ષ્ય છે. એટલા માટે આ આંદોલન શરૂ થયું છે અને અમને વિશ્વાસ છે કે આપણી જે લોકશાહી રીતે ચૂંટાયેલી સરકારો છે, કારણ કે ખરેખર તો આપણા જે પ્રતિનિધિઓ છે તે લોકો પાસે જ સત્તા નથી રહી અને કંપનીઓના માલિકો પાસે સત્તા જતી રહી છે એવું અમને લાગી રહ્યું છે, અનુભવાઈ રહ્યું છે. એટલા માટે પણ એમને પણ તાકાત મળે એટલા માટે આ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. બ્યુરો ચીફ, તાપી સ્વરાજ ન્યૂઝ, તાપી.